નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બીસીએની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગઈકાલે ઓલ્ડ પાદરા રોડ ખાતે બીસીએની ઓફિસ ખાતે ડોક્ટર દર્શન બેંકરે પ્રમુખ પદેની ઉમેદવારી નોંધાઈ છે અને આ વખતે બીસીએની ચૂંટણીમાં પ્રમુખ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને અપક્ષ કાઉન્સિલની 5 પોસ્ટ માટે 703 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો, જ્યારે સત્યમેવ જયતે ગ્રુપના સર્વા ડોક્ટર દર્શન બેંકરે ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવી છે। હવે સોમવાર અને મંગળવારના રોજ બીજા ઉમેદવારો પણ ઉમેદવારી ફોર્મ ભરશે। ત્યારબાદ 20મી જાન્યુઆરીના રોજ ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે। પ્રમુખ પદ માટેનું ફોર્મ ભરવા શું કહેશો? ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે બરોડા એસોસિએશન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદના ઉમેદવારો માટે મેં દાવેદારી નોંધાવી છે અને આ ઇલેક્શનમાં અમે અમારા તરફથી બનતો પ્રયત્ન કરીશું કે અમે વોટર સુધી સાચો મેસેજ પહોંચાડી શકીએ અને દરેક જણને સરખી રીતે સારો વહીવટ આપવા માટેનો અને પારદર્શિતા વહીવટમાં લાવવા માટેનો અમે પ્રયત્ન કરીશું। તો હાલનો વહીવટ ચાલે છે, વહીવટથી કેટલા સંતોષ? જરા પણ તો આપણે તાજપોશી થશે બીસીએના પ્રમુખ તરીકે, તો આપ કેવી રીતે? અમે વહીવટમાં પારદર્શિતા એટલે ટ્રાન્સપરન્સી લાવવા માગીએ છીએ, વહીવટને વધારે સુચારું અને લાઈક ક્રિકેટ છે તો ક્રિકેટના લોકો જે મેનેજ કરે, ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન માટે ક્રિકેટના લોકોને જ લેવામાં આવે, એક હત્તુ સત્તા કોઈની ચાલે નહીં। સિલેક્શન પ્રોસેસીસ જે ક્રિકેટની છે એને અમે વધારે ટ્રાન્સપરન્ટ બનાવવા માગીએ છીએ। વહીવટ ખાલી ક્રિકેટને લગતો નહીં, બીજો બધો જે વહીવટ છે, સ્ટેડિયમને લગતો વહીવટ છે, એમાં બી અમે ટ્રાન્સપરન્સી લાવવા માગીએ છીએ અને એફિશિયન્સી ઓફ ધ સ્પેન્ડિંગ લાવવા માગીએ છીએ। સો દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ। કોઈ બી એનજીઓ હોય એટલે એનજીઓમાં આજે રિસ્પોન્સિબિલિટી પેમેન્ટ્સ થાય અને રિસ્પોન્સિબિલિટી એ પેમેન્ટ કરવામાં આવે કે ભાઈ તમે એની સામેનું તમને વળતર મળે। આજે તમે ક્રિકેટમાં જુઓ, આજે વડોદરાની ટીમની જે હાલત છે, કોઈ બી ટુર્નામેન્ટ આપણે જીત્યા નથી। હાર્દિક પંડ્યા, કુનાલ પછી તમે કોઈ એવો ક્રિકેટર બતાવો છેલ્લા 10 વર્ષમાં જે વડોદરાનું નામ રોશન કર્યું હોય, તો આપણે એ વસ્તુ માટેના પ્રયત્નો કરવાના છે। નાની ઉંમરથી બાળકોના જે સિલેક્શન પ્રોસેસ છે એમાં બી બાયસ છે, તો અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ થિંગ। સર, વડોદરામાં પણ એવા ખેલાડી છે જેઓ જાતિવાદ અને જૂથવાદનો ભોગ બની રહ્યા છે, આપણે એવું ના થાય એ માટેના પૂર્ણ પ્રયત્નો કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.